નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગ્લાસગોમાં ભારતને ઐતિહાસિક ગૌરવ મળ્યું છે। નવી સદી માટે નવી પેઢીના ગેમ્સ માટે અમદાવાદ તૈયાર છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર, ભારત બનશે સદીના સેન્ટેનરી કોમનવેલ્થ ગેમ્સનું યજમાન। સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અમદાવાદ બનશે મુખ્ય ગેમ્સનું કેન્દ્ર। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કોમનવેલ્થ ગેમ્સ ભારતના રમતગમત વિઝનનું પ્રતીક છે તેવું માંડવ્ય દ્વારા નિવેદન સામે આવ્યું છે। તો ગ્લાસગોમાં ભારતને ઐતિહાસિક ગૌરવ મળ્યું છે। આ માત્ર સન્માન નહીં, જવાબદારી પણ છે તેવું હર્ષ સંઘવીનું આ નિવેદન સામે આવ્યું। નવી સદી માટે નવી પેઢીના ગેમ્સ માટે અમદાવાદ તૈયાર છે, જ્યારે ભારત બનશે સદીના સેન્ટેનરી કોમનવેલ્થ ગેમ્સનું આ વખતે યજમાન કરવા જઈ રહ્યું છે। મોટા પાયે રોજગારીનું સર્જન થવાની પણ શક્યતા છે। કોમનવેલ્થ ગેમથી અનેક પ્રકારના ફાયદાઓ થવાની શક્યતાઓ છે। રમતગમતને પ્રોત્સાહન મળશે। નવી સદી માટે નવી પેઢી માટે અમદાવાદ તૈયાર થયું છે। ઇવેન્ટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં નવી તકો ઊભી થશે। કોમનવેલ્થ ગેમનું અમદાવાદમાં જે આયોજન થવાનું છે તે લઈને અનેક ફાયદાઓ જોવા મળી રહ્યા છે। અમદાવાદની પસંદગી કેમ કરવામાં આવી છે, જેમાં અનેક માપદંડોની સમીક્ષા કરવામાં આવી હતી। ઉમેદવાર શહેરોની માપદંડોના આધારે સમીક્ષા કરવામાં આવી હતી। ટેકનિકલ તૈયારી, ખેલાડીઓ માટેની સુવિધાઓની ચકાસણી કરવામાં આવી હતી। અમદાવાદની પસંદગી કરવામાં આવી છે। તો આ વખતે 2030માં જે કોમનવેલ્થ ગેમનું આયોજન કરવા માટે અમદાવાદ જઈ રહ્યું છે, યજમાની કરવા માટે અમદાવાદ જઈ રહ્યું છે, જેમાં અમદાવાદની પસંદગી કેમ થઈ છે, જેમાં અનેક પ્રકારના માપદંડોની સમીક્ષા કરવામાં આવી હતી। કોમનવેલ્થ મૂલ્યો સાથે એકરૂપતા વગેરે માપદંડો ચકાસવામાં આવ્યા હતા। અમદાવાદની સમીક્ષા કરવામાં આવી હતી। અમદાવાદ અને અબુજા બંને શહેરોમાં કમિટીએ સમીક્ષા કરી હતી, તે બાદ હવે આજે આ ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે। ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે। અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સનો ખિતાબ મળ્યો છે। યજમાની કરવા માટે હવે અમદાવાદ જઈ રહ્યું છે। સમીક્ષા બાદ અમદાવાદની ભલામણનો નિર્ણય સામે આવ્યો। ઉમેદવાર શહેરની જે માપદંડો છે તેના આધારે સમીક્ષા કરવામાં આવી હતી। અમદાવાદની પસંદગીથી અનેક પ્રકારના ફાયદાઓ પણ થવા જઈ રહ્યા છે। રોજગારીની તકો વધવાની પણ શક્યતા છે। ત્યારે કોમનવેલ્થ ગેમ્સ ભારતના રમતગમત વિઝનનું પ્રતીક છે તેવું માંડવિયાનું આ નિવેદન। ગ્લાસગોમાં ભારતને ઐતિહાસિક ગૌરવ મળ્યું છે। ખૂબ લાંબા સમય બાદ હવે આ અમદાવાદ યજમાની કરવા માટે જઈ રહ્યું છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વહીવટ વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરાઈ હતી। કોમનવેલ્થ મૂલ્યો સાથે એકરૂપતા વગેરે માપદંડો ચકાસવામાં આવ્યા હતા। સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત આ કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી દરમિયાન ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સના યજમાન અધિકારો સત્તાવાર રીતે આપવામાં આવ્યા છે। તો 2030માં હવે યજમાની કરવા માટે અમદાવાદ જઈ રહ્યું છે, જ્યારે સમગ્ર મામલે હર્ષ સંઘવીનું આ નિવેદન સામે આવ્યું। જ્યારે હર્ષ સંઘવીની સાથે માંડવિયા પણ આ ગ્લાસગોમાં ઉપસ્થિત જોવા મળ્યા છે। ઉમેદવાર શહેરોની માપદંડોના આધારે સમીક્ષા કરવામાં આવી હતી, જ્યારે હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે, માંડવિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। ટેકનિકલ તૈયારી, ખેલાડીઓ માટેની સુવિધાઓની અનેક પ્રકારની ચકાસણી કરવામાં આવી હતી, જે બાદ હવે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે। કોમનવેલ્થ મૂલ્યો સાથે એકરૂપતા વગેરે માપદંડો પણ ચકાસવામાં આવ્યા હતા। અનેક પ્રકારની ચકાસણી બાદ હવે અમદાવાદને કોમનવેલ્થ ગેમ 2023ની યજમાની મળી છે। તો ઐતિહાસિક ગૌરવની વાત હવે ગુજરાત માટે સામે આવી છે। અમદાવાદ બન્યું 2030 કોમનવેલ્થ ગેમનું યજમાન। કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશોના ખેલાડીઓ ભાગ લેવાના છે। પર્યટન ક્ષેત્રમાં પણ અનેક પ્રકારના ફાયદાઓ થાય તેવી પણ શક્યતાઓ છે। કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારત કરવાનું છે। અમદાવાદમાં થશે આયોજન, સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય શહેરના વિકાસને પ્રોત્સાહન મળશે। અનેક પ્રકારના માપદંડોને આધારે હવે અમદાવાદને પસંદ કરવામાં આવ્યું છે।
બનાસકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં ખાતરની અછતને લઈને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા તાલુકાના ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડીસા વિસ્તારમાં સૌથી વધારે બટાકાનું વાવેતર થાય છે અને બટાકાના વાવણી કર્યા બાદ સૌથી વધારે યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતર પૂરતું ન મળતા ખેડૂતો સરકાર પાસે પૂરતું ખાતર મળે તેવી માંગ કરી રહ્યા છે. અમારે બટાકાનું બનાસકાંઠા મોટા પાયે વાવેતર થાય છે. હવે એરિયાની અછત છે. અત્યારે એરિયા તરફ જુએ છે. આ બટાકા જોઈ રહ્યા છો તમે. બટાકા ખાતર માગે છે પણ ખાતર મળતું નથી. અને લોકો કે એરિયા ઘણું આવ્યું છે, એગ્રોવાળા કોઈ એરિયા હાલતા નથી. અને આલે તો એક કટો ના વાપરવાનું, એક કટો હાલે ને એના ઉપર નેનો હાલે છે. અમારા ખેડૂતને હવે છે જવાનું મરવાના વારા છે. અને ખેડૂત એક જગતનો તાત કહેવાય. ડાઢ તડકો વરસાદ હોય ગમે પરિસ્થિતિમાં ખેડૂત આટલું બધું પકવી ના તો ખેડૂતની કોઈ ઓફળવાળો નથી. સરકાર કે અમે આટલું સહાય કરે, કોઈ સહાય ખેડૂતનો કોઈ સહાય કરતું નથી. સાહેબ ખાતર મળ્યું ને અત્યારે અછત છે ખાતરની. અત્યારે પાક પિયત ચાલુ કરવાના ખાતર વગર શાને પાવે છે? કેટલી તકલીફ પડે? તકલીફ તો બહુ પડે છે. ખાતરના અછતના કારણે હવે પિયત કેવી રીતે પિયત કરવું? એક બાજુ સીઝન ચાલે છે, એક બાજુ ખાતર નથી મળતું, શું કહેશો? તો શું કરે હવે? અંદર એગ્રોમાં આવે તો એમ કહે છે કાલે આવજો, પરમ દિવસે આવજો, આવે ગાડી આવે ત્યારે લઈ જજો. હાલ હવે મેં બટાકાનું વાવેતર કરેલું છે. હાલ યુરિયા ખાતરની જરૂર છે. રવિ પાક હોય કે બટાકાનો હોય, શિયાળાની અંદર સૌથી વધારે યુરિયાની જરૂર પડે. અને સરકાર એમ કહે છે કે અમે 2022-25ની અંદર ખેડૂતની બમણી આવક કરતા હોય કહેતા હતા. મોદી સાહેબ આપણે કહેતા હતા. આજ યુરિયા ખાતર જ મળતું નથી ખેડૂતને. બમણી આવકની તો વાત છોડો તમે. સરકારનું પ્રોજેક્ટ એવું છે કે રાસાયણિક ખાતરો ઓછા કરે અને નેનો યુરિયા, નેનો ડીએપી જેવી ભલામણો છે. પણ ખેડૂતનો આક્ષેપ એવો છે કે અમારે યુરિયાની ખૂબ અછત છે. અછત છે, વાત સાચી છે, પણ ખેડૂતોને સરકારના પ્રોજેક્ટથી નેનો યુરિયા ડીએપી તરફ વાળવા છે, એટલા માટે સરકાર અછત ઊભી કરે છે. તો ખેડૂતોને પણ ભલામણ છે કે રાસાયણિક ખાતર ઓછા કરવા જોઈએ એમ થોડા. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા શામળાજી ખાતે પહોંચી હતી. ત્યારે યાત્રા દરમિયાન સ્થાનિક મહિલાઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્થાનિક મહિલાઓએ દારૂનું દૂષણ બંધ કરાવવા અપીલ કરી હતી. તેમજ ખેડૂતોનો આરોપ છે કે સરકારના મળતિયાઓ દ્વારા ખાતર ખરીદી લેવામાં આવે છે અને ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી અને બહાર મોંઘા ભાવે વેચવામાં આવે છે. આજે ફરિયાદ કરી રહ્યા છે કે એમને જાતિના દાખલા માટે દર ભટકવું પડે છે. એને હજુ પણ સ્કોલરશીપ નથી મળતી. જળ જંગલ જમીનના દાવાઓ મંજૂર નથી થતા. પીવાના પાણીના પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, રોજગાર નથી. અને બીજી બાજુ સરકાર ચારે તરફથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો. બુટલેગરો બેફામ છે, ગુંડાઓ બેફામ છે ને ગુજરાતની જનતા આજે ભય હેઠળ જીવી રહી છે. અમદાવાદના ઈસનપુર રામવાડી ખાતે કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ ડિમોલેશનમાં આશરે 998 જેટલા મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા. અહીં વસતા સ્થાનિકોને મકાનો સામે મકાનો ન મળ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસના પ્રમુખ સોનલ પટેલ અને સ્થાનિક નેતાઓની હાજરીમાં એક રેલી કાઢવામાં આવી હતી. આ રેલી ઈસનપુર 4 રસ્તાથી લઈને રામવાડી તળાવ સુધી કાઢવામાં આવી હતી. કોંગ્રેસના ડેલિગેશને અહીં મુલાકાત લઈને લોકોને સાંત્વના પાઠવી હતી. વાત એવી છે કે આજે સંવિધાન દિવસ છે, એમાં સમાનતાની વાત છે. ખાસ કરીને આર્ટિકલ 21 છે એ લાઇવલીહુડની વાત કરે છે, ડિગ્નિટીની પ્રોટેક્શનની વાત કરે છે અને કોઈ પણ વ્યક્તિને પોતાની ડિગ્નિટીથી જીવવાનો અધિકાર છે, પ્રાઇવસીનો અધિકાર છે. આ બધા જ હક જે છે તેનું આમાં હનન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકોથી આખું શહેર બનેલું છે. જેમ તવંગર લોકો છે, બિઝનેસમેન છે, પ્રોફેશનલ છે, એની અમદાવાદને જરૂર છે, તેવી જ રીતે આવા લોકોની મજૂરી અને આવા લોકોની મહેનતની પણ અમદાવાદને જરૂર છે. સમગ્ર રાજ્ય સહિત મહેસાણા જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા હાલ રામ ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાય છે. શિક્ષકોને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવતા શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાઈ રહ્યું છે. મહેસાણા જિલ્લામાં કુલ 6383 શિક્ષકો છે અને બીએલઓમાં 1810 શિક્ષકોની જવાબદારી સોંપાઈ છે, જેના કારણે શાળાઓમાં હાજર અન્ય સ્ટાફ પર કામનું ભારણ વધ્યું અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી છે. વાલીઓ અને શિક્ષણવિદો હવે આશા રાખી રહ્યા છે કે તંત્ર કોઈ વચલો રસ્તો કાઢે.
ઇન્દિરાનગર લાખપત પ્રાથમિક શાળામાં છું. મારા જોડે ધોરણ 3 છે, પણ 3 થી 5માં ગણિત અને EVS નો સબ્જેક્ટ લઉં છું. અત્યારે હાલ મારી SIR ની કામગીરી છે, એટલે અમે એક સતત એમાં જ રોકાયેલા છીએ અને મારા વર્ગનું કામ બીજા શિક્ષકો કરી રહ્યા છે. અને અત્યારે હાલ SIR ની કામગીરીમાં એટલા બધા વ્યસ્ત છીએ કે બાળકોનું ધ્યાન આપી શકતા નથી. SIRની કામગીરીમાં BLO તરીકે કામગીરી કરી રહ્યા છે. સાથે આચાર્ય સાહેબ શ્રી તથા એક બેન અને એક સવિતાબેન કરીને રજા ઉપર છે. અને 2 શિક્ષક અત્યારે સંગીતના કાર્યક્રમમાં ત્યાં પ્રોગ્રામ હોવાથી બાળકોને લઈને ત્યાં ગયા છે. હાલમાં SIRની કામગીરી ચાલે છે, એટલે સાથે સાથે કુલ સ્ટાફ જે 15 + 16 1 અને સાથે જ્ઞાન છે, કુલ 17, એમાં 7 શિક્ષકો આજે કામગીરીની અન્ય કોઈ બાબતમાં રજાની રોકાયેલા છે. અને જેના કારણે થોડું ઘણું બાળકો જે છે તે બંને ક્લાસ મર્જ કરી અને કામગીરી કરવામાં આવી રહી છે. આજકાલ દારૂ શબ્દ ખૂબ ચર્ચામાં છે. ચાની કેટલીથી લઈ ગામની ગલીઓમાં દારૂની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે તમને દારૂથી થતા નુકસાન વિશે જણાવવું છે. ડોક્ટર્સ અનુસાર દારૂ સૌથી પહેલા હૃદયના સ્નાયુઓને નબળા બનાવે છે, જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. માત્ર એટલું જ નહીં, દારૂ મગજ, લીવર, કિડની સહિત શરીરના અગત્યના અંગો પર ઝેરી અસર કરે છે. વધારે દારૂ પીતા લોકોમાં પોષણની કમી થાય છે. આલ્કોહોલ ભૂખ ઘટાડે છે અને કુપોષણનું કારણ બની શકે છે. પેટમાં અલ્સર, સોજો અને જંતુજન્ય ચેપનું જોખમ ઘણી વખત વધી જાય છે. દારૂનો સૌથી ખતરનાક પ્રહાર લીવર પર થાય છે. લાંબા સમય સુધી પીવાથી લીવર સિરોસિસનું જોખમ પણ બમણું થઈ જાય છે. આમ દારૂ એ વિનાશને નોતરતું એક પ્રવાહી છે. સરકારી ટેન્ડરોની લાલચ આપી અનેક વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર નીરવ દવેની ઇન્ફોસિટી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર સહિત અન્ય વિસ્તારના અલગ અલગ વેપારીઓની ગુજરાત ટુરિઝમ અને સુરત મહાનગરપાલિકા નકલી ટેન્ડરો બનાવી તેમાં રૂપિયા કમાવવાની લાલચ આપી નીરવ દવે અને તેની પત્નીએ અનેક વેપારીઓ સાથે નાણાકીય છેતરપિંડી કરતા હતા. ત્યારે આ મહાઠગે રાણકી વાવનું ઇલેક્ટ્રિક લાઇટિંગ સાથે શિવરાજપુર બીચ ડેવલપમેન્ટ, તાપી રિવરફ્રન્ટ બ્યુટિફિકેશન અને અમરેલી રાજમહેલ કિલ્લાના ટેન્ડરોના નામે છેતરપિંડી કરી હતી. પંચમહાલના ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતની સર્વે જમીનમાં ગેરકાયદેસર મોટું ખનન કૌભાંડ બહાર આવ્યું છે. ખાણ ખનીજ વિભાગે માપણી કરી ત્યારે સરદાર સરોવર પુનર્વસન માટે ફાળવેલી જમીનમાં પણ અનધિકૃત રીતે ખોદકામ કરી અંદાજે 1,89,000 મેટ્રિક ટન સાદી માટી અને મોરમનું ગેરકાયદેસર ખનન થયેલું ખુલ્યું છે. કુલ 3.33 કરોડના ખનીજ ચોરી સાથે 1.31 કરોડના પર્યાવરણ નુકસાનનો આંક થવાથી કબીરપુરના ખનીજ માફિયા રાજુ ભરવાડ, અજય ભરવાડ અને વિરમ ભરવાડ સામે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ખાણ ખનીજ ખાતાના અધિકારીએ નદીસર ગામની અંદર સર્વે નંબર 198 થી 227 સુધીના સર્વે નંબરની અંદર કુલ 4,66,36,593 રૂપિયાને કિંમતની ખનન કરી અને માટીનું ખનન કરી અને ગેરકાયદેસર રીતે બિનઅધિકૃત રીતે લઈ જઈ વેચાણ કરી અને સરકારી મિલકતને જે નુકસાન કર્યું છે, તો આ ગેરકાયદેસર માટીના ખનન બાબતે કાકણપુર પોલીસ સ્ટેશનની અંદર ખાણ ખનીજ ખાતાના અધિકારીએ ગઈકાલના રોજ ગુનો રજીસ્ટર કરાવેલો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારીથી આ સમાચાર વાલીઓના માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નવસારી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો. નામાંકિત સ્કૂલના વિદ્યાર્થીઓ શાળાની બહાર બાખડ્યા હતા, જેનો વિડીયો સામે આવ્યો. એક વિદ્યાર્થી અને વિદ્યાર્થી પર કાતરથી હુમલો કર્યો છે. કાતર વાગતા વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો વાલીઓ માટે આ લાલ બત્તી સમાન કિસ્સો. ઘટના અંગેની જાણ વિદ્યાર્થીના વાલીને થઈ હતી.
જ્યારે સમગ્ર મામલે હવે વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા, તેને તાત્કાલિક હોસ્પિટલ પણ ખસેડાયો હતો. તો વલસાડમાં વોચમેનને ઢોર માર મારવામાં આવ્યો છે. તો આ સમાચાર વલસાડ ખાતેથી સામે આવી રહ્યા છે. વોચમેનને ઢોર માર મારવામાં આવ્યો છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ભાગડાવાડામાં આઇકોન એવન્યુ બિલ્ડિંગની આ સમગ્ર ઘટના છે, જેમાં વોચમેનને ઢોર માર મારવામાં આવ્યો. બિલ્ડિંગ સામેના રસના કોલાવાડાએ વોચમેનને ઢોર માર માર્યો છે. રસના કોલાવાડાની દાદાગીરીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. બિલ્ડિંગના પાણી રસના કોલો સુધી પહોંચતા માર માર્યો છે. તો છોટાઉદેપુર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવી રહ્યો છે. તો છોટાઉદેપુર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. બહાદુરપુર નવોદય વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. 18 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. એટલે ફૂડ પોઈઝનિંગ શરદી ખાંસીથી 30 બાળકોને અસર થઈ છે. 30 જેટલા બાળકો બીમાર થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તો ફૂડ પોઈઝનિંગનો આ મામલો 18 વિદ્યાર્થીઓને એક સાથે ફૂડ પોઈઝનિંગ થતા અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે. વિદ્યાર્થીઓ બીમાર પડતા આરોગ્ય વિભાગે હવે ચેકિંગ હાથ ધર્યું છે. તો બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ હવે દારૂ ઝડપાયો છે. તો સમાચાર બનાસકાંઠાથી આવી રહ્યા છે સામે, જેમાં ગુજરાતમાં પ્રવેશ થાય એ પહેલા જ દારૂ ભરેલ ટ્રક ઝડપાઈ ગયો છે. નેનાવા બોર્ડર પાસે દારૂ ભરેલ ટ્રક ઝડપાયો છે. 31,36,559ની કિંમતની 6,348 બોટલોને ઝડપી પાડવામાં આવી છે. જેમાં ટ્રક ચાલક સાથે 41 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આગળની કાર્યવાહી ધાનેરા પોલીસે હાથ ધરી છે. તો ગુજરાત@7માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.